તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. તમે જુઓ કેટલા તત્વો એવા છે જે પરોપકારમાં માને છે. નદી જોઈ લો, સૂરજ જોઈ લો, પવન જોઈ લો. આ બધા તત્વો એવા છે. વૃક્ષ છે કે જે પોતાનો સ્વાર્થ છોડીને પરોપકારમાં માને છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં, આપણા સાહિત્યમાં એવું કહેવાયું છે કે જે ગુણ આ બધા તત્વોના છે એ જ ગુણ એક સંતના હોય છે. સંત પણ પોતાનું નિજ સ્વાર્થ છોડીને પરોપકારમાં માને છે. આજે અમારા સૌનું અહોભાગ્ય છે, અમારા માટે એક ધન્ય ક્ષણ છે કે એક એવા જ સંત રેડિયો રાજકોટના આંગણે પધાર્યા છે જે પોતે દીર્ઘદ્રષ્ટા છે. એવું કહેવાય છે કે એક સામાન્ય માણસની વિચારવાની હદ જ્યાં પૂર્ણ થાય છે ને, ત્યાંથી સંતના વિચારવાની હદ શરૂ થાય છે. અને હદ ક્યાં અટકે તે નક્કી નથી. કેટલાય એના કાર્યો વિશે જો હું વાત કરવા બેસું તો કદાચ આ પરિચયનો ઓડિયો જ 10 મિનિટનો થઈ જાય. પણ એટલા એમના કાર્યો છે. ખાસ હર હંમેશ પોતાના કોમળ હૃદયમાં લોકોની સેવાની ભાવના રાખીને, લોકો માટે ક્યાંક રુજુતા રાખીને, જે ધર્મ આપણને અહિંસા શીખવે છે, પરોપકારની ભાવના શીખવે છે, એ ભાવ રાખીને એમને કેટલાય બધા કામો કર્યા છે. આજે એવા જ કામોની સુવાસ તમારા સુધી પહોંચાડવી છે. આપણી સાથે જે સંત હાલ બિરાજમાન છે, એમણે આખા ભારતમાં લાખોના લાખો કિલોમીટર વિચરણ કર્યું છે. કેટલી જગ્યાએ જઈને એ અનુભવ પ્રાપ્ત કરીને પોતાની વિચાર ક્ષમતાથી કેટલાય પરોપકારના કાર્યો કર્યા છે. આજે બધા જ કાર્યો તમારા સુધી પહોંચાડવા છે. આજે આપણી સાથે છે પરમ શ્રદ્ધેય, પરમ પૂજ્ય શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબ. ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ હું આપનું સ્વાગત કરું છું, નમસ્કાર કરું છું. જય જિનેન્દ્ર. ગુરુદેવ, આજે આપ અમારા આંગણે પધાર્યા છો અને ખાસ જેટલા પણ શ્રોતાજન છે જે સાંભળી રહ્યા છે એમને જણાવતા ખૂબ આનંદ થાય કે ગુરુદેવની પ્રેરણાથી ઘણા બધા સમાજ સેવાના કાર્યો થયા છે. એવું જ એક કાર્ય એટલે કે આગામી રવિવાર તારીખ 12 જાન્યુઆરીના રોજ બહેરા મૂંગાની જે શાળા જે ઘણા વર્ષોથી હતી એનું નવીનીકરણ કરીને, નૂતનીકરણ કરીને જે લોકોને આપવાનું કામ છે, એનું ઉદ્ઘાટનનું કામ છે થવા જઈ રહ્યું છે. 15 કરોડના ખર્ચે આખી આ સરસ મજાની બહેરા મૂંગા શાળા બની રહી છે. તો ગુરુદેવ, આ વિચાર તમને ક્યાંથી આવ્યો અને કઈ રીતે આખી આ પ્રક્રિયાથી એની વિગત પહોંચાડશો? હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. એ રેડિયો રાજકોટમાં આજના દિવસે આગામી 12 જાન્યુઆરી 2025ના ઢેબરભાઈ રોડ સાઉથ ખાતે 6000 વારની જગ્યામાં લગભગ 60 વર્ષથી, જાણે કે 6 દાયકા પૂર્વે એ સમયના ડૉક્ટર પીવી દોશી અને જેને આપણે ગાંધી વિચારધારાના હિમાયતી કહી શકાય એવા શ્રીમાન પુરુષોત્તમભાઈ ગાંધી, એ બંનેના પ્રયાસથી રાષ્ટ્રીય શાળામાં એક નાનકડી રૂમમાં 3 દિવ્યાંગ બધિરમુખ બાળકોથી આ સ્કૂલની શરૂઆત થઈ, જેમાં ડૉક્ટર પીવી દોશીના પણ એક દીકરી હતા. એટલે સ્વાભાવિક લોકોમાં એક શોભ હોય કે સુખી સંપન્ન લોકો હોય એ છુપાવતા હોય અથવા તો બહાર ન નીકળવા દે. પણ એક ડૉક્ટર પીવી દોશીની પહેલથી એ 3માંથી ધીમે ધીમે વધતા સંખ્યા વધતી ગઈ. અને મૂક બધિર હોય, બોલી ન શકે, સાંભળી ન શકે. એટલે સ્વાભાવિક માતા પિતાને પણ એક પ્રોબ્લેમ હોય કે ભવિષ્ય શું થશે, કેમ બનશે. એ સમયમાં રાજકોટ બરો મ્યુનિસિપાલિટીએ 6000 વાર જગ્યાનો પ્લોટ જે બેરામુંગા શાળાના નિર્માણ માટે અર્પણ કર્યો નજીવા દરથી. તો એ વખતના શાહ સોદાગર, જેમનું સમગ્ર રાજકોટમાં નહીં પણ ભારતમાં જ નહીં, દેશ વિદેશમાં નામ છે, એવા શામજી વેલજી વિરાણી પરિવાર, જેમની રાજકોટમાં જૈન ધર્મ સ્થાનક એટલે વિરાણી પોષશાળા છે, શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલ છે, કડવીબાઈ શામજી વેલજી કન્યા વિદ્યાલય છે, નવલબેન મણીલાલ વિરાણી ગોંદિયા હોસ્પિટલ. આવા તો અનેક એમના આયામ છે, જેમના જીવનમાં 65 જેટલા જૈન સાધુ સાધ્વીઓના આવાસ નિવાસ, ઉપાશ્રય, વિહારધામ
ચાહે પછી મુંબઈ હોય, ચાહે નાનકડું પાળિયાદ હોય, ચાહે ક્ષત્રિયોનું રીબડા હોય, તો આવા કે ચાહે રાજકોટ, તો શ્રમજીવી સોસાયટી અને ઢેબરભાઈ રોડ બંને પેરેલેલ હોવાથી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બેરામુંગા શાળાની અંદર પ્રવચનો આપવા વર્ષો પહેલા જવાના પ્રસંગ બનતા. અને એમાં 2-3 વર્ષ પૂર્વે જ્યારે વર્તમાન 25 વર્ષથી કાર્યરત પ્રમુખ રજનીભાઈ બાવીસી, જે 92 વર્ષે પણ સક્રિય છે, અનેક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર્સ, જૈન સંઘો, આવી અનેક સંસ્થાઓમાં એ જોડાયેલા છે. એમના તરફથી એક સૂચન મળ્યું કે 260 જેટલા દિવ્યાંગ દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે. 60 વર્ષથી ચાલતી આ શાળા જર્જરિત બની છે, અને જો આમને આપણે રિનોવેશન કરાવીએ તો થોડી ઘણી સુવિધા મળી શકે. એ સ્કૂલ જોતા અમને વિચાર આવ્યો કે આ 3 કરોડ રૂપિયા આપણે આમાં દાતાઓ તરફથી અપાવીએ તો પણ બધા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. એટલે અમે એક વિચારધારા મૂકી કે ભાઈ દિવ્યાંગ બાળકોના પુણ્ય હશે તો સમાજ અને દાતા ફંડ આપશે, પણ થોડીક હિંમત કરો અને નવનિર્માણ કરો. અને એ સમયના ટ્રસ્ટી મંડળમાં અમારે હંસિકાબેન અરવિંદભાઈ મણિયાર, આ બાજુ ડૉક્ટર નરેન્દ્ર દવે, પ્રવીણભાઈ ધોળકિયા, પ્રશાંતભાઈ વોરા, ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહ અને રાજેશભાઈ વિરાણી, એ રીતે હરેશભાઈ વોરા, એ બધાને એમ થયું કે ગુરુના મુખેથી શબ્દ નીકળ્યો છે તો આપણે સ્વીકારવો જોઈએ. હવે એક બાજુ માત્ર 35 થી 40 લાખનું ફંડ હતું, એમાં 11 કરોડનો પ્રોજેક્ટ, 45,000 સ્ક્વેર ફીટ બાંધકામ, અને એટલું એ વિખ્યાત નહોતું કે દુનિયામાંથી પૈસા મળે. પણ અમને એમ થયું કે આ દિવ્યાંગ જે બાળકો છે અને એની ખુશીમાં જ આપણી ખુશી સમાયેલી છે, તો આપણે હિંમત કરો અને સમાજની સામે આમને તેલ નાખો. એ સમયના અમારે રાજકોટ જૈન બોર્ડિંગમાં, જે 115 વર્ષ જૂની છે, એમાં 1932માં ભણી ગયેલા અને અત્યારે 96 વર્ષની ઉંમર ધરાવતા, એક પણ દવા વિના એનું જીવન ચાલે છે એવા શશિકાંતભાઈ ગોરધનદાસ બદાણી, એ મુંબઈ બાંદ્રામાં રહે છે. એમને એક સરસ બાળાઓનું ગણેશ નૃત્ય જોયું, અને એ નૃત્ય જોતા એને ભાવ થયા કે જો ગુરુદેવ આ નિર્માણ થાય સ્કૂલનું તો હું આમાં 1 કરોડ અને 51 લાખ રૂપિયા અર્પણ કરીશ. બસ આ ભાવનાથી અમે આ શુભ શરૂઆત કરી. એમના બધા નકશાઓ બન્યા, બકુલેશભાઈ વિરાણી, આર્કિટેક્ટ પરાગભાઈ ઉદાણી, સ્ટ્રક્ચરલ એન્જિનિયર મનીષભાઈ દોશી, અને આ બધી શરૂઆત થઈ. એવા સમયમાં અમને લાગ્યું કે આપણે રાજકોટને એક નજરાણું આપવું જોઈએ કે જેને 5 ઇન્દ્રિયો મળી છે, કાન છે, નાક છે, આંખ છે, જીભ છે અને શરીર, ત્યારે આ લોકો બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, તો એને એવું નજરાણું આપો કે જોઈને ખુશ થાય અને દાતાઓને પણ દુઆ મળે અને પુણ્ય બંધાય. તો એવી રીતે રાજકોટના નામાંકિત બિલ્ડર જીતુભાઈ બેનાણી, કે ભાઈ જે બિલ્ડર નો વ્યવસાય કરે છે, તો અમે એમને એક ભાવના રજૂ કરી કે જો તમે આ કામ સંભાળો તો સરસ બને અને સુંદર બને. અને એમને અમારી વાતનો સ્વીકાર કરી. જે પોતાના કરોડોના પ્રોજેક્ટમાં પણ 5 મિનિટ જતા નથી, જેમને વ્યવસાય ક્ષેત્રે ખીરસરા પાસે 250 લેકવ્યુ નામનો આખો એક અમેરિકન પ્રોજેક્ટ, એમાં રેસિડેન્સી ઝોન આખો 250 મકાન બનાવ્યા, ડુપ્લેક્સ, એવા તો કેટલા એના એપાર્ટમેન્ટ હશે.
પણ એમના ઘરમાં એક પાત્ર દીકરી ધારા, એ પણ જરા હેન્ડીકેપ તરીકે, તો એમને એમ થયું કે પૈસો ગમે એટલો હશે કામ નહીં આવે, પણ કાંઈક સમાજમાં આપણે સર્જન કરીને જશું તો આપણી શક્તિ લેખે લાગશે. અને એમને અમારી વાતને સ્વીકારી, એ કામે લાગી ગયા. 45,000 સ્ક્વેર ફીટની બદલે 65,000 સ્ક્વેર ફીટનું બાંધકામ છે 2 વર્ષમાં. જે શ્રીમાન છગનલાલ શામજી વિરાણી બેરામુંગા શાળા સંકુલમાં અત્યારે 260 બાળકો છે, એમાં 130 ત્યાં હોસ્ટેલમાં જ રહે છે. દીકરા દીકરીઓ બંને માટે 2 હોસ્ટેલ છે, પ્રાઇમરી અને હાઈસ્કૂલ 2 સ્કૂલ છે. એમના માટે એક સાથે 150 બાળકો ભોજન લઈ શકે એવું લેટેસ્ટ ભોજનાલય છે. એમના માટે ઓડિટોરિયમ છે, એમના માટે વોકેશનલ સેન્ટર છે કે જે પોતે બ્યુટી પાર્લર અથવા તો દિવાળીના દીવડા અથવા તો કાર્ડ બનાવવા અથવા તો પ્રિન્ટિંગ કે આવા કોઈ પણ માધ્યમથી એ પગભર બની શકે એવું વોકેશનલ સેન્ટર છે. અને અષ્ટખુનિયા બધા સ્કૂલના રૂમો છે કે સારી રીતે ભણી શકે. રહેવા માટે છાત્રાલયમાં 4 વિન્ડોવાળા રૂમો છે કે દરેક બાળકને દરેક લોકેશન દેખાય. તો આવું સુંદર મજાનું સર્જન કરતા જે 11 કરોડનો પ્રોજેક્ટ હતો એ 15 કરોડે પહોંચી ગયો. અને જૈન સમાજ હંમેશા ઉદાર છે. જ્યારે પણ જરૂર પડે તો શ્રીમાન છગનલાલ શામજી વિરાણી પરિવારના પૌત્ર શૈલેષભાઈ શશિકાંત વિરાણી, રાજેશભાઈ વિરાણી, પરેશભાઈ વિરાણી, પિયુષભાઈ વિરાણી આ બધા લંડનમાં વસવાટ છે. અને એમના સુધી વાત પહોંચી કે ભાઈ પૈસા ઘટશે, આપણે સંકુલનું કામ અટકવું ન જ હોય. તો એમને ફરીથી 1 કરોડનું અનુદાન આપ્યું, પૂર્વમાં 1.5 કરોડ આપેલા. જીતુભાઈને પણ એમ થયું કે તન મનથી સેવા કરી છે પણ ધનથી પણ મારે કરવી છે. અને દીકરી ધારાની સુંદર મજાની ભાવનાથી ધારા કોર્ટયાર્ડ એ નામકરણ સાથે એમને પણ 1 કરોડ અને 1 લાખનું અનુદાન આપ્યું. અને આવી રીતે લગભગ 95% કામ પૂરું થયું છે, 5% કામ બાકી છે. અને 12મી જાન્યુઆરી રવિવારે સવારે 9:30 વાગે દેશ વિદેશના અનેક દાતા પરિવાર ઉપસ્થિત થશે, અહીંયાના શુભેચ્છકો ઉપસ્થિત થશે. અને વિરાણી બેરામુંગા શાળાના સંકુલમાં એક ગ્રાઉન્ડમાં જ ધારા કોર્ટયાર્ડમાં આ આપણો સમારંભ થશે. અને ટ્રસ્ટી મંડળીની ભાવના છે કે 5 કરોડનું ભંડોળ અમારી પાસે એકત્રિત થઈ જાય તો આનું મેન્ટેન, એમને જમવાની વ્યવસ્થા, કારણ કે રોજ બપોરે સ્થાનિક 100 બાળકો આવે છે, એમને પણ શાળાની વ્યવસ્થામાં જમાડવાનું હોય છે કે જેનાથી બપોરે 2 થી 4 એ લોકો વોકેશનલ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ શકે અને પોતાની આજીવિકા ચલાવવામાં સહાયક બને. આમાંથી કોઈ અત્યારે એરપોર્ટમાં કામ કરે છે, આ દિવ્યાંગ મૂકબધિર, કોઈ પ્રેસમાં કામ કરે છે, કોઈ અલગ અલગ જગ્યાએ સેવાકીય ક્ષેત્રમાં છે, કોઈ સ્કૂલમાં જ પાછા ટીચર તરીકે છે, કોઈ ફોટોગ્રાફીમાં છે. જેના પ્રિન્સિપાલ અમારે કશ્યપભાઈ પંચોલી આ બધી સુંદર વ્યવસ્થા કરે છે. એક આનંદની વાત એ છે કે અમે જ્યારે આ કોન્સેપ્ટ એની શરૂઆત કરી ત્યારે અમે એટલા બધા ડીપમાં નહોતા ગયેલા કે ભાઈ આના શું શું બેનિફિટ છે. પણ અમે આ વર્ષે કલકત્તા ચાતુર્માસ હતા અને ત્યાં બેરામુંગા શાળાની 10 દીકરીઓ એક નૃત્ય માટે આવેલી અને એમાં એક દીકરીનું નામ જાનકી હતું. તો અમારા તરફથી પૂછવામાં આવ્યું કે ભાઈ આ જાનકી નામ કેમ છે? ત્યારે એમના પ્રિન્સિપાલે રજૂઆત કરી કે કોઈ રેલવે સ્ટેશનની અંદર આ 18 કે 20 વર્ષની દીકરીને
એમને એમ તરછોડી અને એમનો પરિવાર ચાલ્યો ગયેલો. હવે આ કુમારિકા કુમળું છોડ જો કોઈ એવા તત્વના હાથમાં આવી જાય તો અઘટિત ઘટના ઘટે, પણ એના પુણ્ય હશે કે કોઈ પોલીસનો ભેટો થયો અને એ રાષ્ટ્રીય સુરક્ષામાં જેવો હંમેશા સક્રિય છે એવા પોલીસમેને બેરામુંગા શાળાના પ્રિન્સિપાલનો કોન્ટેક્ટ કર્યો અને પોલીસની કાર્યવાહી પૂર્ણ કરી એ દીકરી બેરામુંગા શાળામાં આવી. હવે બેરામુંગા એટલે બોલી ન શકે કે ભાઈ કયા ગામની છે, કોની દીકરી છે, કોણ માતા પિતા છે. તો એમને સ્કૂલમાં આશરો આપ્યો. બધાને એમ વિચાર થયું કે રામાયણમાં જેમ સીતાજીના દુઃખની વાતો આવે એમ આનું નામ જાનકી રાખો, એના પિતાનું નામ દશરથ રાખો જે રામના પિતા હતા, અને સરનેમ એની પટેલ રાખો. આવી રીતે એનું આખું નામકરણ કરી અને અહીંયાના જે કાંઈ પદાધિકારીઓ હોય સરકારી એમને આ વસ્તુ સમજાવી. એનું આધાર કાર્ડ કાઢવામાં આવ્યું, કારણ કે એમને કલકત્તા ફ્લાઇટમાં આવવાનું હતું. તો ભારત સરકારના જે કંઈ રૂલ્સ છે કે ભાઈ આધાર કાર્ડ ઓળખ માટે જરૂરી, તો સરકારી તંત્ર પણ આમાં સહયોગી બને છે અને આધાર કાર્ડના માધ્યમથી કલકત્તા દીકરી પહોંચી. એના મનની એટલી પ્રસન્નતા, વોકેશનલ સેન્ટરમાં એમના ટીચર જે એમને શીખવે એના કરતાં પણ એટલી ટેલેન્ટ છે, એટલી હોશિયાર છે કે તરત કેચઅપ કરી અને એ વર્કઆઉટ કરે છે. તો ત્યારે એમને સમજાણું કે ખરેખર આ દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. એમને લેપટોપની સુવિધા, એમને સારી બેડ, સારી પથારીની સુવિધા, એમના માટે ભણવા માટે ટેબલ છે, એમના સર સામાન રાખવા માટે કપબોર્ડ છે, અને સાથે સ્કૂલમાં સ્માર્ટ બોર્ડની પણ સુવિધા થાય અને એ કરવામાં આવી છે. તો 15 કરોડના ખર્ચે આ જે આખો પ્રોજેક્ટ થશે એ સમાજને માટે ઉપકારી બનશે. સમાજના લોકોને અમારા તરફથી પ્રેરણા છે કે જ્યારે પણ તમે રાજકોટ આવો અવશ્ય આ શાળાની મુલાકાત લો. તમે 2, 5, 10 મિનિટ આ દીકરા કે દીકરીઓ સાથે પસાર કરો તો આપણને ખ્યાલ આવશે કે એની પાસે કશું નથી તો પણ એના ચહેરા ઉપર ખુશી છે, અને આપણી પાસે બધું હોય છે તો પણ આપણે દુઃખી હોય છે. તો આપણા દુઃખનું કારણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો અભાવ નથી, પણ આપણી સમજણનો અભાવ છે. તો એક ઇન્દ્રિયોના અભાવમાં અનેક ઇન્દ્રિયો સતેજ બને છે. એમનું આપણે ડ્રોઈંગ જોઈએ, જે કાંઈ એમના તરફથી ફ્લાવર પોટ અથવા તો જે કંઈ બનાવવામાં આવે છે એ ખૂબ ઉપયોગી બને છે. તો સૌ કોઈ આ શાળા સંકુલની મુલાકાત લેતા થાય, તન મન ધનથી એમાં સહભાગી બને એવી આજના દિવસે હવે રાજકોટ બોલશે દુનિયા સાંભળશે એ રાજકોટ રેડિયો મારફત આ સર્વને અનુરોધ કરવામાં આવે છે. ગુરુદેવ, તમે જે વાત કરી એમ કે ઘણીવાર એક પ્રેરણા પૂરતી હોય છે લોકોને રસ્તો બતાવવા માટે, એક કામ કરવા માટે, અને આપના આ પ્રેરણા પુષ્પ નીચે કેટલાય લોકોએ આમાં સહયોગ આપ્યો, અને આ સરસ મજાનો એક વિશાળ વટવૃક્ષની નીચે કેટલાય બાળકોને છાંયડો મળશે, કેટલાય બાળકોને એનું ભવિષ્ય મળશે, એનું વર્તમાન મળશે. આ કામ આપની પ્રેરણાથી, આપના આગેવાની હેઠળ આ થયું છે. અને આવા તો કેટલાય કામો છે, અને ખાસ કરીને મને જેનો ઉલ્લેખ કરવાનો મન થાય એવી આપણી જ પ્રેરણાથી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માતૃશ્રી શિવકુંવરબેન બચુભાઈ દોશી, શ્રીમતી કુંદનબેન નવીનચંદ્ર દોશી મેડિકલ અને વયાવત સેન્ટર જે રૈયા ખાતે આવેલું છે. આધુનિક લેબોરેટરી હોય, સારામાં સારી ડૉક્ટરની ટીમ હોય, સોનોગ્રાફી હોય, ફિઝિયોથેરાપી હોય કે કોઈ પણ દર્દીનારાયણની સેવાની વાત હોય, એકદમ રાહત દરે ત્યાં કરવામાં આવે છે. આ લગભગ 4 વર્ષ થયા આ મેડિકલ સેન્ટર શરૂ થયા, અને આ 5મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. તો આ મેડિકલ સેન્ટર વિશે આપના મુખેથી, આપની પ્રેરણાથી જે શરૂ થયું છે એની વિગત વધુ લોકો સુધી પહોંચાડશો. વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ
એનો ઉદ્દેશ્ય હતો કે સમાજમાં જરૂરિયાતમંદ લોકોને કંઈક મળે. પણ હવે શું કરવું શું નહીં, જીવદયાની પ્રવૃત્તિઓ એમાં ચાલુ હતી. ગૌશાળાનું સર્જન, પાંજરાપોળનું સર્જન, અથવા તેના ઘાસચારા માટે સહાયક બનવું. પણ ઘણા ફોરેનના દાતા એવા હતા કે ભાઈ અમારે FCR ફોરેન કરન્સી મોકલવી હોય તો અમારે ભારત સરકારની જે કંઈ સિસ્ટમ છે એ FCR પણ આ ટ્રસ્ટને મળ્યા પછી કોરોનાના કપરા કાળમાં ખાસ કરીને જેણે સંસાર ત્યાગ કર્યો છે એવા સાધુ સાધ્વીઓની સેવા, જૈન ધર્મમાં એને વયાવત શબ્દથી નવાજવામાં આવે છે. તો એમની વયાવત થાય અને સમાજના લોકોને પણ ખૂબ જ નજીવા દરે લાભ મળે એવી શુભ ભાવનાથી એક મેડિકલ સેન્ટરનો પ્રારંભ થાય. તો રૈયા રોડ, વૈશાલીનગર શેરી નંબર 5 વેસ્ટ સાઈડની સામે આ સંકુલની શરૂઆત થઈ. 500 વારની જગ્યામાં જૈન સાધુ સાધ્વીઓ આવાસ નિવાસ કરે, ઉપાસ રહી. એમને જ હેલ્થમાં ઉપકારી બને એવું આંબિલ ભવન કે જેમાં ઘી નહીં, ગોળ નહીં, તેલ નહીં, ખાંડ નહીં, દહીં નહીં, દૂધ નહીં, એવી રીતે પદાર્થો લઈ અને આંબિલ વ્રત કરવાનું હોય. એક ટાઈમ ભોજન હોય, ગરમ પાણી પીવાનું હોય. એના ઉપર એક હોલ અમારી પાસે હતો. એમાં વયાવચના રૂમ સાધુ સાધ્વીઓ માટે અને ફિઝિયોથેરાપી સેન્ટર, અને ત્રીજા માળે માતુશ્રી શિવકુરબેન બચુભાઈ દોશી હસ્તે કુંદન નવીનચંદ્ર દોશી DWD ફાર્મા મુંબઈ, એમના મુખ્ય અનુદાન અને અન્ય દાતાઓ, એમાં પણ અમારે છગનલાલ સામજી વિરાણી પરિવાર અને અન્ય અનેક દાતા પરિવારના સહયોગથી મેડિકલ સેન્ટરનું બેસ્ટ આર્કિટેક્ટ મૌતિક ત્રિવેદીના સૌજન્યથી 90 દિવસમાં એનું સર્જન થયું. બધી ચેમ્બરો સુઘડ અને સ્વચ્છ કે ડૉક્ટરોને આવતાની સાથે એમ થાય કે આ ચેમ્બરમાં બેસવા જેવું છે. દર્દી નારાયણને એમ થાય કે દવા કરતા અહીંયાની હવા અને વિનયવાન સ્ટાફને જોઈ અને પ્રસન્નતા પ્રગટ થાય. તો એવી રીતે 4 જાન્યુઆરી 2022 આનો શુભારંભ થયો. 3 વર્ષ પૂર્ણ થતાં 4 જાન્યુઆરીના 4થા વર્ષમાં પ્રવેશ થયો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદ સભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડૉક્ટર દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલારા, આ બધા મહાનુભાવો દર્શન માટે ઉપસ્થિત થયેલા. અને કરુણા ફાઉન્ડેશન દ્વારા અંધેરીના એક સદગ્રસ્ત શરદભાઈ શાહના સૌજન્યથી 15 લાખના ખર્ચે નિર્મિત હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરવાની હતી. તો એ પ્રસંગે આ સુંદર 4થા વર્ષમાં પ્રારંભ થયો. મુખ્યમંત્રીશ્રીએ પણ જીવદયાની પ્રવૃત્તિને ખૂબ બિરદાવી અને રોલેક્સ રિંગ્સ લિમિટેડના મનીષભાઈ માદેકા કે ગઈકાલે સાંજે જ 45 લાખના ખર્ચે થાઇરોઇડ હોય, કેન્સર હોય કે અન્ય બધા ટેસ્ટ કરાવવા માટે જે બહારમાં ખૂબ મોંઘા હોય છે, તો એ સસ્તા દરે થાય એવું એક જર્મનીનું મશીન વસાવવામાં આવ્યું અને એનો શુભારંભ પણ થઈ ગયો. તો જ્યાં 150 રૂપિયામાં સારામાં સારા ડૉક્ટરો નિદાન કરી આપે છે, 200 રૂપિયામાં એક્સરે છે, 250 કે 300માં સોનોગ્રાફી છે અને અન્ય પણ એમને સુવિધાઓ આપવામાં આવે છે. બ્લડ ટેસ્ટ 20 રૂપિયામાં કરવામાં આવે છે. એમની સાથે બોડી ચેકઅપ 900, 1200, 2700 જે 12માં 10-12 હજાર થાય એ આટલું સસ્તા દરે અને કોઈ એવા સામાન્ય
ગરીબ માણસો હોય કે જેની પાસે 20-25 રૂપિયા જ હોય, તો એવા દર્દી નારાયણને પણ પાછા ન મોકલતા અન્ય દાતાઓ એમની રકમ ભરપાઈ કરી અને એમને તબીબી સેવા પૂરી પાડે છે. ડોક્ટર સીવી અજમેરા અને પેથોલોજીમાં કલ્પનાબેન ઉદાણીથી લઈ અને નામાંકિત રાજકોટના ડોક્ટરો આ સેવા આપી રહ્યા છે, જેનું સંચાલન ડોક્ટર સંજય શાહ, જયશ્રીબેન શાહ, તારકભાઈ વોરા એ વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે. ગત વર્ષે આ મેડિકલ સેન્ટરના ઉપલક્ષે 3 દિવસનો એક મેગા મેડિકલ કેમ્પ વાધર ફેમિલી ફાઉન્ડેશન USA એમના દ્વારા રાખેલ. અમેરિકાથી પણ ડોક્ટરો આવેલા. ઘણા આંખના ઓપરેશન, ઘણી મોટી સર્જરીઓ ટોટલી ફ્રી કરી દેવામાં આવી અને 3000 લોકોને તો ચશ્માનું વિતરણ થયું, બધાનું ચેકિંગ કરીને. તો એમનો 4થા વર્ષમાં શુભારંભ થયો છે. ભલે હોય ટ્રસ્ટનું કહેવાતું હોય જૈન સંઘ, પણ સમાજના તમામ લોકો માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સર્વજન હિતાય સર્વજન સુખાય દરેકને માટે આ મેડિકલ સેન્ટર છે. બધા હાઈફાઈ પરદેશના મશીનો છે કે રિપોર્ટમાં ક્યારે પણ ચૂક ન થાય આવી રીતે ત્યાં કાર્ય થાય છે. અને રાજકોટમાં રહેતા હોય કે રાજકોટની બહાર, પણ જ્યારે પણ એને જરૂર પડે ત્યારે આ મેડિકલ સેન્ટરનો અવશ્ય લાભ લઈ અને પોતાના સ્વાસ્થ્યની વૃદ્ધિ કરે એવી અમારા તરફથી પણ પ્રેરણા છે. ખૂબ સરસ. હવે નાનું જૈન બોર્ડિંગનું લઈ લે જૈન બોર્ડિંગ કે ભાઈ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારું એક જગ્યા જોઈએ, અને એ માલવિયા ચોક જેવા આર્ધસમા એરિયાની અંદર, અને એ વર્ષોથી 115 વર્ષથી જૂની. અમે બધા ભણ્યા ત્યારે કોઈ સગવડતા જ નહોતી, છતાં કેટલાયની કેરિયર બની. અમે બેંકમાં આવ્યા અને આટલી વર્ષો નોકરી કરી, એ થેન્ક્સ ટુ જૈન બોર્ડિંગ. તો એવા તો કેટલાય વિદ્યાર્થીઓ છે, 22,000 વિદ્યાર્થીઓ છે, એની કારકિર્દી બની. પણ હવે શું? અને એ આખું નૂતનીકરણ થયું અને આખું એક અલગ જ, તમે માની ન શકો, એમ કે 5 સ્ટાર જેવી સગવડતા બની ગઈ, તૈયાર છે. ગુરુદેવનો જે પ્રોજેક્ટ હોય ને, જે પ્રોજેક્ટ હોય એ ટાઈમસર શરૂ થાય, ટાઈમસર પૂરો થાય. એમાં એ પણ એક બહુ ખાસ વસ્તુ લેવા જેવી છે કે કોઈ પ્રોજેક્ટ ક્યારેય લેટ ન હોય. આપણા ઘરનું કામ હોય તો લેટ થાય, આમાં લેટ ન થાય. ગુરુદેવ, આ તો સમાજના દરેક વર્ગને આવરતો આપનો ભાવ છે કે જેમાં કોઈ એક મૂકબધિર બાળક હોય કે પછી કોઈ પણ તબીબી ક્ષેત્રે પીડાતું કોઈ એક વ્યક્તિ હોય કે પછી કોઈ એક વિદ્યાર્થી કેમ ન હોય, ખાસ આપના ખોબાના છાંયડા હેઠળ આપની પ્રેરણાથી કેટલાય એવા બાળકો કે જે ખાસ કરીને મારા જેવા બાળકો, સર જેવા બાળકો જે નાના એવા ગામડામાંથી આવે છે, શહેરમાં કેટલાય આંખોમાં આભરખા લઈને આવે છે કે મારે મોટા શહેરમાં ભણવું છે, મારે ત્યાં અભ્યાસ પ્રાપ્ત કરવો છે. હવે આ બધી મથામણની વચ્ચે એને રહેવાની, જમવાની સુવિધાની ક્યાંક ને ક્યાંક અભાવ રહેતો હોય ત્યારે એક છે કે બોર્ડિંગ મદદરૂપ થતું હોય છે. આપની પ્રેરણાથી ઘણા બધા બોર્ડિંગ્સ બન્યા છે અને ખાસ જે માલવિયા ચોક જેવા સદ્ધર વિસ્તારમાં જે વર્ષોથી જે બોર્ડિંગ હતું એનું પણ નવીનીકરણનું કામ હમણાં જ ફેબ્રુઆરીમાં પૂરું થવાનું છે. અને ખાસ એક વિશેષતા આપની એ પણ છે કે આપ જે સમયગાળા, નિશ્ચિત સમયગાળાની અંદર જે પ્રોજેક્ટ હાથમાં લો છો એ જ નિશ્ચિત સમયગાળામાં પૂર્ણ પણ થાય છે. તો એવો જ આપનો આ પ્રોજેક્ટ બોર્ડિંગના નવીનીકરણનો જે ફેબ્રુઆરીમાં થવાનો છે, અને એ બોર્ડિંગના છતની નીચે ન જાણે કેટલાના ભવિષ્ય ઉજળા થયા છે. તો એ બોર્ડિંગ વિશે આપ થોડીક માહિતી આપશો? રાજકોટ શહેરની મધ્યમાં માલવિયા ચોક વિસ્તાર એટલે એક બાજુ RKC રાજકુમાર કોલેજ, એક બાજુ ગોંડલનો રોડ, એક બાજુ જૂનું વેસ્ટફોર્ડ ટોકીજ, અને સર લાખાજી રાજના સમયમાં જૈન બોર્ડિંગ, ગરાસિયા બોર્ડિંગ, મોઢવણિક બોર્ડિંગ, લુવાણા બોર્ડિંગ, આ બધા બોર્ડિંગોને જગ્યાનું વેચાણ કરવામાં આવે. તો એ સમયના ત્રિભુવન પાગજી પારેખ પરિવારે 11,000 વારના પ્લોટનો ખરીદ કરી. પહેલા તો પોતાના ઘરે 2-5 વિદ્યાર્થીઓને ભણાવતા, કારણ કે 115 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના કોઈ ગામોમાં હાઈસ્કૂલો પણ લગભગ નહોતી, કોલેજ તો હોય જ નહીં. એવા સમયમાં
ગ્રામ્ય લોકોનો વિકાસ કેમ થાય. તો આ ત્રિભુવન પાગજી પારેખ પરિવારે જગ્યા લઈ અને સમાજને અર્પણ કરી. હવે જે તે સમયે આટલી વિશાળ મોટી જગ્યા એટલે રેન્ટ ઉપર આપવામાં આવે એમ કરતા 3000 વાર જગ્યા એ રીતે અત્યારે બીજા લોકો પાસે ભાડે છે, પણ બાકીના 8000 વારના પ્લોટમાં ઘણીવાર ગામડાઓના વિહારમાં અમને સમાચાર મળે કે ભાઈ દીકરાને રાજકોટ ભણવા મોકલવો છે, પણ ક્યાં રહેવાનું સોલ્વ થાય તો ક્યાં જમવું, આવા અનેક પ્રશ્નો ઊભા થાય. 2010માં અમે ઇન્દોર જેવા શહેરમાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવી અને જેમાં 44 દીકરીઓ અત્યારે એમાં નિવાસ કરે છે અને જમવાનું રહેવાનું છે એના થોડા ઘણા સંભારણાથી વર્તમાન બોર્ડિંગના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મૂલચંદ મહેતા અને પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ દોશી એમની વાટાઘાટોથી એમની વિનંતી આવી કે આ બોર્ડિંગનો પ્રોજેક્ટ જો આપ હાથમાં લ્યો તો સમાજને એક સંભારણું મળે. હવે અત્યારે આપણે મોંઘવારી જાણીએ છીએ કે પ્રોજેક્ટો હાથમાં લેવા, દાનવીરો પાસેથી દાન સંસ્થાઓને અપાવવું, અને અમારી એક જ નીતિ છે કે જેને આપ્યું તેને અર્પણ. જે પૂર્વજો આપણા માટે કરી ગયા તો આપણે આગામી પેઢી માટે કરવાનું, કે માલિકી ભાવ રાખવાનો નહીં. અને જે વર્ક કરો એ હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક થવું જોઈએ અને સ્પીડમાં થવું જોઈએ. આ ન્યાયે અમે બોર્ડિંગમાં ભણી ચૂકેલા 1932માં શશિકાંતભાઈ બદાણી એમના તરફથી સૌથી પહેલા 1.5 કરોડની ઓફર આવી એટલે અમે એની શરૂઆત કરી. એક શિલારોપણ વિધિ, ભૂમિપૂજન કર્યું અને એમ કરતા નિર્માણ કાર્ય જેમાં 24 રૂમ, ભોજનાલય, પ્રાર્થના ખંડ, જિમ્નેશિયમ, લાઇબ્રેરી આવી બધી સુવિધા ઉપલબ્ધ થશે. બહુ નજીવા દરે વિદ્યાર્થીઓને ત્યાં રાખવામાં આવે છે. અતિ દયનીય અને ગરીબ સ્થિતિમાં હોય તો ફ્રીમાં પણ રાખવામાં આવે છે. ત્યારે અમને વિચાર થયો કે રાજકોટ જેવામાં સામાન્ય લોકોને પરવડે એવા હોલ મળતા નથી. હાઈફાઈ હોલના ભાડા પણ હાઈફાઈ હોય છે. તો આ જમીનનો કેમ સદુપયોગ ન થાય? અને એ જ કેમ્પસમાં, એ જ ગ્રાઉન્ડમાં એક વિશાળ 6000 સ્ક્વેર ફીટનો પિલરલેસ હોલ જેનું નામ મહાવીર હોલ છે અને આખા બિલ્ડિંગનું નામ મહાવીર ભવન. તો રાજકોટ જૂની પેઢીના ડોક્ટર CJ દેસાઈ અત્યારે કલકત્તા વસવાટ છે, એમનું અનુદાન અને સુશીલાબેન ઇન્દુભાઈ બદાણી એડિશવાળા એ પણ હોલના દાતાભાઈના ઉપર રહી શકાય, 12 ગામના લોકો રહી શકે એવા 11 ડિલક્સ રૂમ બનશે. આમ 15 કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે અને આગામી 16 ફેબ્રુઆરીના એમનું વિધિવત દાતાઓના હસ્તે ઉદ્ઘાટન થશે. સમાજને એક સંભારણું મળશે. તો આવા જૂના જે સ્થાનો છે એની દેખભાળ, એની સાચવણી કેમ થાય અને એના માટે શ્રી વર્ધમાન વયાવચ કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 125 જેટલા ઉપાશ્રય, વિહારધામ, ગૌશાળા, ગર્લ્સ હોસ્ટેલ અથવા તો બોર્ડિંગ અથવા તો બેરામુંગા શાળા આવા અનેક યુનિટ કે વયાવચ કેન્દ્રનું સર્જન 1996થી થઈ રહ્યું છે અને સૌ કોઈ એનો લાભ લઈ આનંદ માણે છે. તો રાજકોટને આવું એક સુંદર સંભારણું ફેબ્રુઆરીમાં મળશે. 15 ફેબ્રુઆરીના અમારા સંયમ જીવનના 43 વર્ષ પૂરા થઈ અને 44મા વર્ષનો પ્રારંભ થશે એટલે જેને કહી શકાય દીક્ષા જયંતિ. અમારા પિતાશ્રી પૂજ્ય પ્રેમ મુનિ મહારાજ સાહેબ, જેમને 50 વર્ષ અમારા જન્મભૂમિ જસાપરમાં સરપંચ તરીકે સેવા આપેલી અને 80 વર્ષની ઉંમરે દીક્ષા અંગીકાર કરેલી.
તો પિતા પુત્રએ ગોંડલ સંપ્રદાયના 1000 વર્ષના ઇતિહાસમાં કોઈને સ્મરણમાં નથી કે એક સાથે દીક્ષા થઈ હોય. એવી દીક્ષા બન્યા પછી, દીક્ષા લીધા પછી આવા જે કાંઈ આપણા કર્તવ્ય છે, સંતોનું કામ તો ઉપદેશનું છે, બીજાને પ્રેરણાનું છે, તો આવા કાર્યદાતાઓના સહયોગથી થઈ રહ્યા છે. સમાજના દરેક લોકોને ઉપયોગી બને એવું આ મહાવીર ભવન અને મહાવીર હોલ બનશે. રાત દિવસ મહેનત ચાલુ છે. એમાં પણ આર્કિટેક્ટ તરીકે રિખબ સંઘવી ખૂબ સહભાગી બની રહ્યા છે, કારણ કે એમના પિતાશ્રી, એમના દાદાશ્રી જો બોર્ડિંગમાં સેવા આપેલી, એટલે જેને આપણે કહેવાય ને એક નવલું નજરાનું, તો આવું રાજકોટવાસીઓને મળશે. અને રેડિયો રાજકોટના શ્રી સંજયભાઈ મહેતા એ પણ આ બોર્ડિંગમાં ભણી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં 22 થી 25,000 વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં વસવાટ કરે છે અને બધાએ પોતાનું યોગદાન મોકલી અને ઋણમાંથી મુક્ત થવાનો ઉપાય કર્યો છે. તો આ બોર્ડિંગ સર્વને ઉપયોગી બનશે એવી ભાવનાથી આ જે કાર્ય ચાલે છે એને અમારા સાધુવાદ છે. પૂજ્ય ગુરુદેવ, આપે જે બધી વાતો કરી, આપે આપના જે કામોની સુવાસ છે આ રેડિયોના માધ્યમ થકી લોકો સુધી આમ તો પહોંચી જ છે, પણ ખાસ જે લોકો અજાણ છે, ક્યાંક જાણ બહાર રહી ગયું છે, રાજકોટની બહાર જે લોકો વસી રહ્યા છે, વિદેશમાં વસવાટ કરી રહ્યા છે, કે ભારતનો કોઈ પણ ખૂણો હોય કે જે અમારો રેડિયો સંભળાઈ રહ્યો છે, તેમના સુધી આ વાત પહોંચાડી. અને ખાસ એક ભક્ત તરીકે, એક આદર્શ વિદ્યાર્થી તરીકે હું તો વિશેષ કાંઈ ન કહી શકું. બસ આપના આ બધા કામોથી અમે પ્રેરિત થઈએ છીએ કે સમાજને હંમેશા શા માટે આપણે આપવું જોઈએ, કારણ કે સમાજ છે તો આપણે છીએ અને આપણું કર્તવ્ય આપણે નિષ્ઠાથી નિભાવવાનું છે. આ બધી જ પ્રેરણા અમને સૌને આપના આજના વક્તવ્ય થકી મળી છે. માટે આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય કાઢીને આજે અમારા રેડિયો રાજકોટના આંગણાને પાવન કર્યું અને ખાસ આપની વાણીથી આ કામોની સુવાસ લોકો સુધી પહોંચાડી છે. એ બદલ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર અને જય જિનેન્દ્ર.